ત્રીજા મુદ્દાની વાત કરીએ તો પાટનગર ગાંધીનગરમાં 24 કલાક પાણી પુરવઠાની યોજના નાગરિકો માટે સુવિધા કરતા વધુ મુશ્કેલ બની રહી છે। એક તરફ પાઇપલાઇનમાં લીકેજ અને દૂષિત પાણીથી રોગચાળાનો ખતરો છે, ત્યારે બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશને શુદ્ધ પાણી પહોંચાડ્યા વગર જ નાગરિકોના મોબાઈલમાં મસ્ત મોટા બિલના મેસેજ મોકલી દીધા છે। જૂના સેક્ટરોના રહીશોને અચાનક ₹700 થી વધુના પાણી બિલ મળતા હડકંપ મચી ગયો છે। અત્યાર સુધી વર્ષે માત્ર ₹300 પાણીનો વેરો ભરતા નાગરિકોને હવે એક જ મહિનામાં બમણાથી વધુ રકમ ભરવાની સૂચના મળતા સ્માર્ટ વહીવટ પર સવાલ ઉભા થયા છે। નવાઈની વાત તો એ છે કે ઘણા નાગરિકોને અલગ અલગ રકમના 2 મેસેજ મળ્યા છે અને બિલ ભરવાની તારીખ 15 મે 2025 બતાવવામાં આવી છે, જે પહેલેથી જ વીતી ચૂકી છે। જ્યારે આ અંગે મ્યુનિસિપલ ટેક્સ શાખામાં પૂછપરછ કરવામાં આવી ત્યારે કોઈ પણ પ્રકારનો સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી। જાહેર સેવાઓમાં પારદર્શકતા અને જવાબદારી અત્યંત જરૂરી બની છે અને વારંવાર આવા પ્રકારની ઘટનાઓ સામે આવે છે કે કેમ હવે આવી ટેકનિકલ ઇશ્યુ થઈ રહ્યો છે। ગાંધીનગરમાં માત્ર 31.9% ઘર સુધી જ શુદ્ધ પીવાનું પાણી પહોંચી રહ્યું છે। તેવા જ એક આવા સંદર્ભમાં જ્યારે ખૂબ રોગચાળો ફેલાઈ રહ્યો છે, દૂષિત પાણી ફેલાઈ રહ્યું છે અને તે જ સમયે હવે આવા પ્રકારના ટેક્સના મેસેજો કરવામાં આવી રહ્યા છે, તેને લઈને પણ જે ગાંધીનગર મહાનગરપાલિકા છે તેમના અધિકારીઓની સામે સ્પષ્ટ પ્રશ્નો ઊભા થાય છે કે કેમ હવે આવા જ સમયમાં તમે આવા મેસેજ કરી રહ્યા છો। 15 મે 2025 સુધીમાં નાણાં ભરી દેવાના આ મેસેજની સૂચના આપવામાં આવી હતી અને તારીખ તો ઓલરેડી જતી રહી છે, છતાં પણ કેમ આવા પ્રકારના મેસેજો કરવામાં આવી રહ્યા છે કે કેમ હવે અધિકારીઓમાં લેક ઓફ નોલેજની હવે સમસ્યા ક્યાંક ને ક્યાંક ઊભી થઈ રહી હોય તેવા પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। ગાંધીનગર મહાનગરપાલિકાનો સ્માર્ટ વહીવટનો આ અનોખો ખેલ સામે આવ્યો છે, જ્યારે ગાંધીનગર હવે ટાઇફોઇડના ભરડામાં છે, ત્યારે જ હવે આવા પ્રકારના વોટર બિલ આપવામાં આવી રહ્યા છે। તેને લઈને જે નાગરિકો છે તે પણ હવે ક્યાંક ને ક્યાંક અસમંજસમાં મુકાઈ ગયા છે કે આજે 2025ની ડેટ આપવામાં આવી છે અને ક્યારે હવે આ વેરો ભરવાનું શું જે પ્રોસેસ છે તેને લઈને નાગરિકો હવે ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝ થઈ રહ્યા છે। ત્યારે શુદ્ધ પાણી પહેલા જ મોબાઈલમાં ₹700 જે બિલ છે તે ટપકી પડ્યા છે। શુદ્ધ પાણી પહોંચાડવામાં ક્યાંક ને ક્યાંક ગાંધીનગર મહાનગરપાલિકા પાછળ છે અને ત્યારે જ હવે ₹700 ટેક્સ આપવામાં આવી રહ્યા છે। આપણી સાથે સ્થાનિક પ્રકાશ મહેતા જોડાઈ ગયા છે। પ્રકાશભાઈ, સ્માર્ટ મહાનગરપાલિકાએ સ્માર્ટ ખેલ કર્યો છે, શું કહેશો? દ્વારા પ્રજાને પૂરું પાડવા માટે કોર્પોરેશન થઈ રહી છે, એ આપણા બધા માટે ગૌરવની વાત છે કે આપણે જે કોર્પોરેશન જે ગુજરાતનું 24 કલાક પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડી છે। ભારત સરકારની એક એડવાઇઝમેન્ટ કમિટી છે, એ એના રિપોર્ટ પ્રમાણે દેશના મોટા શહેરોમાં 24 કલાક શુદ્ધ પીવાનું પાણી ભારત દ્વારા પૂરું પાડવાની ઘટના હતી। એમાં અત્યારે ભારતમાં સૌથી પહેલું શહેર હતું પુરી, જગન્નાથપુરી, એટલે એમાં જે પ્રથમ 5 શહેરોમાં અત્યારે ગાંધીનગર આવી ગયું છે, એ માટે ગાંધીનગર શહેર છે સરકારે સરકારને અભિનંદન આપ્યું છે કે આ કર્યું છે। હવે મૂળ વાત આપણે આવી ₹707 આપી દીધા છે સરકારે। આપણે હવે જી શું થાય છે પરંતુ એમાં ડેટા દાખલ થયો છે કે 24 કલાક પાણી પૂરું પાડી અને પછી લોકો પાસેથી પૈસા લેવા, એ સરકારનો ઇરાદો છતો થઈ જાય છે। એ પણ બાબતમાં એક અને આપણી શહેરમાં જી પ્રકાશભાઈ, મોટું એવું થાય રજૂઆત કરે તો મોટી રજૂઆત કોઈ તપાસ નહીં કરે અને ઇન્ડિવિડ્યુઅલ તમે રજૂઆત કરો તો તમારી રજૂઆત કોઈ સાંભળે જી આવી જી બિલકુલ પ્રકાશભાઈ, કરાવે તો કરે। બિલકુલ પ્રકાશભાઈ, જી પ્રકાશભાઈ, જોડવા બદલ આપનો આભાર।